બનાસકાંઠાના ડીસામાં દિવસે ને દિવસે વિકાસ આગળ વધી રહ્યો છે, પરંતુ વધતા જતા વિકાસની સાથોસાથ અનેક સમસ્યાઓ પણ સામે આવી રહી છે। ખાસ કરીને ડીસા શહેરના વિકાસને લઈ જે બાંધકામ થઈ રહ્યા છે તેમાં કેટલીક જગ્યાએ દબાણ મુદ્દે વિવાદો સામે આવી રહ્યા છે। આવી જ એક ઘટના કાંઠ રોડ પાસેથી પસાર થતી દાંતીવાડા ડેમની કેનાલની આવી છે, જ્યાં બિલ્ડરોએ ગેરકાયદેસર દબાણ કર્યું છે અને ડીએલઆર કચેરીએ ખોટી માપણી સીટ બનાવી ખેડૂતની જમીનમાં પણ દબાણ કર્યું છે। તો જમીનનું રેકોર્ડ સિટી સર્વેમાં ઉપલબ્ધ હોવા છતાં ગામના નકશાને આધીન માપણી શીટ બનાવવામાં આવી છે, જેને લઈને મહેશભાઈ માળી નામના એક સ્થાનિકે દબાણ હટાવવા મુદ્દે અનેકવાર રજૂઆતો કરી, જોકે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેમજ કોઈ તટસ્થ તપાસ પણ નથી કરવામાં આવતી। હવે જેને લઈને મહેશભાઈએ ડીસા નગરપાલિકાથી લઈ મુખ્યમંત્રી સુધી આ અંગે રજૂઆતો કરી છે અને કેનાલ પર માપણી કરી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે। તો બીજી તરફ મકાનોને લઈને બિલ્ડર અમરતભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ બાબતે ફરિયાદી મહેશભાઈએ જે ફરિયાદ કરવા માંગ કરી છે તે તદ્દન ખોટી છે અને જે દાંતીવાડા કેનાલ દબાવી અને બાંધકામ કરવામાં આવ્યું છે તે પણ વાત ખોટી છે। બાજુમાં ખેતર છે, કેનાલ પસાર થતી હતી અંદરથી આ લોકો દબાણ કરીને મકાન બનાવ્યા છે, એ માટે બધી રજૂઆત કરી છે બધી જગ્યાએ। અમે કેટલું દબાણ કર્યું છે? મકાન બનાવેલ છે ખોટા ખોટા કેનાલમાં, કેનાલની જગ્યાએ મારે પોતાની જગ્યાએ દબાઈ છે। બરાબર, આ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? મેં ડેમ કેસ બી દાખલ કર્યો છે, બધી જગ્યાએ ટોટલ બધી જગ્યાએ કર્યો છે, બધી જગ્યાએ। સરકાર પાસે તમારી માંગણી શું છે? આનો ન્યાય સાચો હાલે અમને, બરાબર। અંશો પૂરવાઈશ હું। અમી સોસાયટીમાં મારું મકાન છે અને કેનાલ બાજુનો જે ભાગ છે તેમાં મકાન મારું આવેલું છે, એ બાબતે આજુબાજુના એક અરજદારે અરજી કરતા ડીઆઈએલઆર અને એસઆઈએલઆર ની અંદરથી જવાબ આપ્યો છે કે ભાઈ એની માપણી કરવી, અને માપણી કરાવવા અમે પણ સંમત છીએ। આગળ સર્વે નંબરની માપણી કરાવી અને જે એસઆઈ આવશે કેનાલની અંદર કોઈ દબાણ નથી। આ 15 વર્ષ જૂનું પ્લોટિંગ છે અને જે તે વખતે પ્લોટ વાઇઝ એની બાઉન્ડ્રી થયેલી હતી અને પ્લોટ અમે વેચાતો લઈને અંદર મકાન અમે બનાવેલું છે। અરજદારનું માનવું છે કે 50% કેનાલ એ તો એ તપાસનો વિષય છે અને માપણીનો વિષય છે। માપણી કરશે જે સત્ય હશે એ બહાર આવશે। માપણી કરવા આખો સર્વે નંબર આ તો 15 વર્ષ પહેલા બિનખેતી થયેલો છે, 15 વર્ષ પહેલા અમી સોસાયટી બનેલી છે અને ત્યારથી હવે અરજદારનો કોઈ બીજો ઈરાદો હશે એમને ખબર હશે, શું ઈરાદો હશે એમને ખબર નથી। દબાણ બાબતે ડીસા શહેરમાં દિવસે ને દિવસે ડેવલપિંગ વધી રહ્યું છે, તેની સાથે સાથે અનેક પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ડીસા શહેરના અમી સોસાયટીમાં કેનાલની બાજુમાં જે સોસાયટી બનાવવામાં આવી છે તેને લઈ હવે એક વિવાદ સામે આવ્યો છે કે આ જે સોસાયટી બનાવવામાં આવી છે તે કેનાલમાં દબાણ કરીને બનાવવામાં આવી છે તેવી અરજદાર દ્વારા અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે, સરકારી કચેરીઓમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ બાબતે વીટીવી ન્યૂઝ દ્વારા અહીં રિયાલિટી ચેક કરવામાં આવી હતી। સ્થળ પર આવી તપાસ કરતા અહીં જે મકાન બનાવી રહ્યા છે તેમના બિલ્ડર જણાવ્યું હતું કે આ જે મકાન બનાવવામાં આવી રહ્યા છે તે અમારી પોતાની માલિકીની જમીનમાં આ મકાન બનાવવામાં આવી રહ્યા છે, કેનાલમાં કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી। તે બાબતે સરકારમાં પણ ખુલાસો કરવામાં આવ્યો છે અને બિલ્ડર હાલ જણાવી રહ્યા છે કે જે પણ દબાણ હશે તે સરકાર દ્વારા અહીં સર્વે કરવામાં આવે અને કેનાલમાં જો દબાણ હશે તો તે તોડી નાખવાની પણ તેમને જણાવ્યું છે। ત્યારે બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે અરજદારે રજૂઆત કરી છે કે જે કેનાલ છે અને કેનાલની બાજુમાં જે 50% જેટલું દબાણ કરવામાં આવ્યું છે તેને લઈ આ દબાણ દૂર કરવામાં આવે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ જે દબાણ કરવામાં આવ્યું છે કે નથી કરવામાં આવ્યું તે બાબતે હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને શું દબાણ હશે તો તેને હટાવવામાં આવશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।